ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા અંકલેશ્વરમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે જીઆઈડીસી પોલીસે લાલ આંખ કરી છે। અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આદર્શનગરની પાછળ રેલવે ટ્રેક નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તાપાનાનો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પેટ્રોલિંગ સ્ટાફને મળી હતી। આ ગુપ્ત માહિતીના આધારે પોલીસે તુરંત જ સક્રિય થઈને કાયદેસરના પંચો સાથે બાતમીવાળા સ્થળે ઓચિંતી રેડ પાડી હતી। પોલીસના આ આકસ્મિક દરોડા દરમિયાન સ્થળ પર કુંડાળું વળીને હાર જીતનો જુગાર રમી રહેલ 4 જુગારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે કોર્ડન કરીને ચારેય ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલ આરોપીઓની ઓળખ કિર્જેશ દીક્ષિત, દીપક મનોજસિંહ, સુખરામ બિંદ અને વિજય ગુપ્તા તરીકે થઈ હતી। દરોડા દરમિયાન જીઆઈડીસી પોલીસે જુગારના અખાડા પરથી દાવ પર લગાવેલી તેમજ અંગઝડતીમાંથી મળી આવેલ રોકડ રૂપિયા 11,500ની રોકડ રકમ તેમજ આરોપીઓ પાસેથી મળી આવેલ આશરે 15,000ની કિંમતના 3 નંગ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કબજે કર્યા હતા। આમ પોલીસે ઘટના સ્થળેથી કુલ રૂપિયા 26,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલમાં જીઆઈડીસી પોલીસે ચારેય જુગારીઓ વિરુદ્ધ જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તમામની અટકાયત કરી આ બાબતે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।